ऐसा ब्राह्मी स्थिति है पार्थ ने नाम प्राप्य विमुक्ति स्थित्वा शामंत कालेपि ब्रह्म निर्वाण मोक्षन्ति। हे अर्जुन, અત્યાર સુધી મેં કહેલ જ્ઞાન, વૈરાગ્ય અને આત્માની આ સ્થિતિને બ્રાહ્મી સ્થિતિ કહેવાય છે. બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ ક્યારેય મોહિત નથી થતો. અને મૃત્યુના સમયે પણ આ જ અવસ્થામાં રહે તો તે બ્રહ્મ વિલીન થઈ જાય છે. જે જન્મ અને મરણના ચક્રોમાંથી મુક્ત થઈ જાય છે. હે મહાબાહો, બ્રહ્મ સ્થિતિ તે સ્થિતિ છે જ્યાં વ્યક્તિ સંસારના કોઈ પણ સુખ દુઃખ કે લાભ હાનિથી પ્રભાવિત નથી થતો. હે અર્જુન, મોક્ષ તે સ્થિતિ છે જે વ્યક્તિ આ સ્થિતિમાં અંત સમય સુધી રહેવાથી જન્મ મરણ કે બંધનથી મુક્ત થઈને બ્રહ્મમાં લીન થઈ જાય છે. હે અર્જુન, આ જ્ઞાન યોગ અને કર્મ યોગનો સિદ્ધાંત છે જે જીવનના અંતિમ લક્ષ્ય એટલે કે બ્રહ્મ જ્ઞાન અને તેની પ્રાપ્તિના માર્ગનું વર્ણન કરે છે.